આ પૃથ્વી ઉપર દરેક દેશ પોતાની રીતે પોતાનો દેશ ચલાવે છે, પોતાની જનતાને સુખી કરવી કે દુઃખી કરવી એ નક્કી કરે છે. એક જેને મૂડીવાદી દેશ કહીએ છીએ, જેની અંદર અમેરિકા આવી શકે, યુરોપના દેશ આવી શકે, જાપાન આવી શકે, જેમાં પૈસાનું મહત્વ હોય, પૈસો જ બધું ચાલે, ધંધો ઉદ્યોગો અને કમાવો, જેટલું કમાવું હોય એટલું કમાવો, સરકારે હેરાન નહીં કરે, અને મૂડીવાદી દેશ કહેવાય, કેપિટાલિસ્ટ. બીજી પ્રથા છે જે આપણા દેશમાં ચાલે છે, જેને લોકશાહી કહીએ છીએ, જેમાં લોકો 5 વર્ષ માટે સરકારને ચૂંટે, મત આપે, એમને ગમતા માણસો એમનો વહીવટ કરે. 5 વર્ષે જો વહીવટ બરોબર ના હોય તો બીજા લોકોને તક આપે, પણ લોકોના કલ્યાણ માટે લોકોના મતથી જે સરકાર બને એ લોકશાહી પ્રથા કહેવાય. ત્રીજો રસ્તો જે છે એ સામ્યવાદ છે, સમાજવાદ, સોશિયાલિઝમ. એક મહામાનવ પેદા થયો, કાર્લ માર્ક્સ. એને એવું લાગ્યું કે લોકશાહીમાં નેતાઓ લૂંટશે, મૂડીવાદની અંદર પૈસાદારો લૂંટશે, ધનવાનો, પણ બંનેમાં ગરીબો તો લૂંટાશે જ. ગરીબો ક્યાં જશે? દરેક પ્રથાની અંદર ધનવાન નામનો મોટો વર્ગ અને ગરીબો બે તો રહે છે જ, અને ધનવાનો કાં તો સરકાર લોકોને, ગરીબોને લૂંટ્યા જ કરશે. તો એને એવું કીધું, એક એવી વ્યવસ્થા જેમાં કોઈ ધનવાન નહીં ને કોઈ ગરીબ નહીં, બધા સરખા. દેશ અંબાણીને પણ 5 જ બ્રેડ સવારે ખાવા આપશે, અને રોડ ઉપર જે સૂતો છે એને 5 જ બ્રેડ આપશે. અંબાણીને પણ એને પત્ની રહેતા હશે તો 1 બેડરૂમ 1 હોલ આપશે રહેવા, અને ગરીબ હશે તો એને પણ 1 રૂમ રસોડું આપશે. અંબાણીનો પગાર પણ 10,000 હશે તો ગરીબનો પગાર પણ 10,000 હશે. અંબાણીને જો સાયકલ આપશે, ગાડી આપશે, તો ગરીબને પણ એ જ ગાડી આપવી પડશે. બધા સમાન, મૂળભૂત બાબતોમાં તો બધા સમાન. બધાને ખોરાક, બધાને પાણી, બધાને દવા, બધાને શિક્ષણ, બધી જરૂરિયાતો બધાને સરખી મળશે, એકને વધારે ને એકને ઓછી, એવું નહીં બને. એ સોશિયાલિઝમ, એ સમાજવાદ. અને એણે એના માટે જબરજસ્ત કામ કર્યું, અને મર્યો ત્યાં સુધી કોઈ દેશ છે, એ જન્મ્યો તો ત્યાંથી શરૂ કરીએ, મર્યો ત્યાં સુધી કોઈ દેશે એને પોતાનો નાગરિક ના બનાવ્યો. કે આ તો બિલકુલ આખા દેશની વ્યવસ્થા બગાડે છે, લોકોના મગજ ખરાબ કરે છે. ધર્મગુરુઓ નક્કામાં, નેતાઓ નક્કામાં, પૈસાદારો નક્કામાં, બધાને એક સરખા કરો. ગરીબોને લૂંટવાના નથી. 20% ધનવાન, 80% ગરીબો ઉપર રાજ કરે, ગરીબોને લૂંટે, ગરીબોના પરસેવાથી કમાય અને એ જલસા કરે, નહીં ચાલે. એટલે બધા દેશ એને કાઢી મૂકે, પણ એને એના વિચારધારા પકડી રાખી. અને એને જે પુસ્તક લખ્યું છે દાસ કેપિટલ, એ આપણે જેમ હિન્દુઓમાં ગીતા જેટલું સરસ કહેવાય ને, એમ સમાજવાદી દેશો માટે દાસ કેપિટલ નામનો ગ્રંથ એ ગીતા કહેવાય. અને આની ઉપર સૌથી પહેલા ચાલ્યું રશિયા, ચાઇના, એ લોકો આમાં માનવા માંડ્યા. પછી એમાં જર્મની પણ આવ્યું, ઇટાલી પણ આવ્યું, ઘણા બધા, કોરિયા આવ્યા, ઘણા બધા દેશો આવ્યા, અને અત્યારે હાલમાં બદલાતા બધા બદલાય છે. રશિયા પણ, ચાઇના પણ, બધા બદલાય છે. પણ મૂળ વિચારક આ હતો, અને આનો મૂળ વિચાર આ હતો કે બધા સમાન, કલ્યાણ કરો, બધાનું સારું કરો, સરકાર રાખો, ઉદ્યોગો કરો, ધંધા કરો, બધું કરો એમ. પણ ઉદ્યોગ અને ધંધા બી કોઈના નહીં હોય, સરકાર કરશે. અને એમાં જે કમાશે સરકાર, એ બધા લોકો માટે હશે. આ વિચારધારાથી શરૂ થયું, પણ ચાલતું નથી. કોણ ચલાવશે? ધર્મગુરુઓ સ્વીકારશે? કેમ કે એને તો પહેલા કહ્યું મંદિર, મસ્જિદ ને ચર્ચ બંધ કરો, કોઈ ધર્મગુરુ ના જોઈએ. તો કોણ સ્વીકારશે? ધનવાનું થોડાક છે, 10%, અને 90% મિલકતો રાખે છે.
નહીં ચાલે, તો ધનવાનો એને કેવી રીતે ચલાવશે? એટલે આજે સમાનતાનો કોન્સેપ્ટ છે એ ચાલ્યો નહીં. આવું કેવી રીતે બની શકે કે પ્રિન્સિપાલનો પગાર અને પટાવાળાનો પગાર એક જ સરખો હોય, પાયલોટનો પગાર અને પટાવાળાનો પગાર એક જ સરખો હોય? આવું કેવી રીતે ચાલે? બંનેની આવડત, બંનેનું જ્ઞાન જુદું છે. ટાટાનો પગાર અને ટાટાના કોઈ મજૂરનો પગાર એક સરખો કેવી રીતે હોય? તો સમાજવાદની સમાનતા ની જે ભાષા છે, ભલે સાંભળવામાં, બોલવામાં બધું સારું લાગતું હોય કે બધા એક જ સમાન, પણ વ્યવહારમાં સમાજવાદ સફળ થયો નહીં. આ સમાજવાદ એ લગભગ ગાળ જેવું લાગે. આ કેવી રીતે શક્ય બને? આ કેવી રીતે શક્ય બને? એટલા માટે સમાજવાદ ભાવના, આદર્શો અદ્ભુત હોવા છતાંય સફળ થતો નથી.